સપ્તાહની શરૂઆત આપણે જોઈ રહ્યા છીએ કુનાલ મજબૂતી સાથે અને જે રીતે નિફ્ટીમાં 24,328 આસપાસનું સ્પોર્ટમાં ક્લોઝિંગ છે. આજે થોડી ઘણી મજબૂત શરૂઆતના સંકેતો છે. ફરી આજે પરિણામોને લીધે કંપની ફોકસમાં રહેશે. ગઈકાલે દિગ્ગજ રિલાયન્સના નંબર્સ, PSU બેંક્સનો સપોર્ટ, માર્કેટમાં એક મજબૂતી જોવા મળી. કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો? કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ હવે? ગુડ મોર્નિંગ. બેંક નિફ્ટીની વાત કરીએ અને ખાસ કરીને ગિફ્ટ નિફ્ટીની વાત કરીએ 81 પોઈન્ટ પર છે, એટલે એક પોઝિટિવ ઓપનિંગ આપણને થતું જોવા મળે. પોઝિટિવ ઓપનિંગની સાથે સાથે ગેપ ઓપનિંગ પણ આપણને થતું જોવા મળે એવું લાગી રહ્યું છે. ખાસ કરીને નિફ્ટીની વાત કરીએ, કાલના દિવસમાં એક સારી રિકવરી આપણને જોવા મળી હતી. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જે ઘટાડો આપણને જોવા મળ્યો હતો એ બધો જ કાલના દિવસમાં રિકવર થઈ ગયો છે. અને આજના દિવસમાં અત્યારે જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ છે, રિસેન્ટનો જે હાઈ હતો 24,359, એવું લાગે છે કે એની ઉપર જ ઓપન થશે અને ત્યાંથી આપણને ઉપરના ડાયરેક્શન 24,800 સુધીના જોવા મળી શકે છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 24,800 સુધીના લેવલ વી કેન એક્સપેક્ટ. અને ડાઉન સાઇડમાં અત્યારે આ લેવલ પર જે સપોર્ટ છે 23,850, 23,800ના લેવલ પર છે. નાઉ જે પ્રમાણે અત્યારે લેવલ જોવા મળી રહ્યા છે એ પ્રમાણે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી. બટ જો ઓલરેડી હોય પોઝિશન તો હોલ્ડ કરીને રાખવાની સલાહ છે. અને સામે સાઈડ બેંક નિફ્ટી પર વાત કરીએ, બેંક નિફ્ટીમાં પણ 55,432 અરાઉન્ડનું ક્લોઝિંગ છે. એમાં પણ જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો છે. બેંક નિફ્ટીમાં પણ જોવા જઈએ તો 56 અને જો બ્રેક કરે તો 56,800 સુધીના લેવલ છે જે આપણને જોવા મળી શકે. ડાઉન સાઇડમાં જે સપોર્ટ આવી રહ્યો છે, સપોર્ટ હાલ પૂરતો 54,400ના લેવલ પર છે. એટલે બેંક નિફ્ટીમાં પણ જે વ્યૂ છે પોઝિટિવ સાઇડ છે, બટ નવી ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે આ લેવલ પર બિલકુલ નથી બની રહી.